મિત્રો, આજે મધર્સ ડે. મને જન્મ આપનાર મારા માતૃશ્રી લીલાબા, મારું પાલન પોષણ કરનાર એવા મારા દાદીમા જીવીબા તથા તમામ માતૃ સ્વરૂપા માતાઓને આજના દિવસ વંદન કરું છું. મિત્રો, જે સૂરજ ઉગતા પહેલાં એટલે દિવસની શરૂઆત થતાં પહેલાં ઉઠે છે અને દિવસ આથમી જાય એટલે કે ઘરનો સૂરજ, ઘરના બધા સભ્યો સૂઈ જાય ત્યારબાદ પોતે સૂવે છે, એ છે માં. એટલે માં વગરનો દિવસ કલ્પી ન શકાય, માં વગરનો દિવસ હોઈ જ ન શકે, વિચારી જ ન શકાય. એટલે પ્રત્યેક દિવસ માનો રોલ જો આપણા જીવનમાં ન હોય તો હું કહી શકું કે એ દિવસ સૂરજ ઉગ્યા વગરનો દિવસ ગણાય. મિત્રો, મા માટે ખૂબ કહેવાયું છે, ગવાયું છે. આજે માતૃ દિવસે શબ્દ વંદના થશે, પરંતુ હું અને આપણે ઈચ્છીએ કે માત્ર શબ્દ વંદના નહીં, પરંતુ હૃદય વંદના આપણા હૃદયમાં એ મૂર્તિને કાયમ સ્થાપિત કરીને એની પૂજા કરવાની છે. એનું માન સન્માન જળવાય, એને લકીરે ક્યાંય આપણે દુઃખ ન પહોંચાડીએ તો જ સાચી શબ્દ વંદના આજે કરી કહેવાશે. મા માટે ખૂબ ઊંચા અને ગહન શબ્દોથી આજે માતાને વંદન કરવામાં આવશે, એનું અર્ચન કરવામાં આવશે, એનો અભિષેક શબ્દોથી કરવામાં આવશે. પરંતુ જ્યાં સુધી આપણા ઘરમાં જે આપણી મા છે એની કદર નહીં કરીએ તો સોશિયલ મીડિયામાં જે આપણે શબ્દાંજલિ શબ્દજરથી આજે માતૃવંદનાનો અભિષેક કરી રહ્યા છે, તે માત્ર લોકોના દેખાડા માટે માત્ર ઔપચારિક વાત જ ગણાશે. સાચી સેવા ઘરમાં રહેલી માતાની કદર કરો, એનું માન સન્માન જળવાય, એને આપણા વર્તન વ્યવહારથી લકીરે દુઃખ ન થાય, એવું જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી માતાની આરાધના, સેવા એ આપણા કર્મમાં લખાશે નહીં. આજે મારે કહેવું છે કે એક કવિએ ખૂબ સરસ લખ્યું છે કે ઉપમા બધી નાની પડે, ઉપમા બધી નાની પડે, એક જ શબ્દમાં માં જડે. ઉપમા બધી નાની પડે, એક જ શબ્દમાં માં જડે. અને એટલું હું કહી શકું કે વાત્સલ્યનું ઝરણું વહાવે છે માં, કરુણાનો સાગર છલકાવે છે માં. વાત્સલ્યનું ઝરણું વહાવે છે માં, કરુણાનો સાગર છલકાવે છે માં. મમતાની મૂર્તિ ઘરોઘર બિરાજે, સ્નેહની સરવાણી રેલાવે છે માં. મમતાની મૂર્તિ ઘર ઘર બિરાજે, સ્નેહની સરવાણી વહાવે છે માં. દુઃખ સહન કરી અપાર સદા, દુઃખ સહન કરી અપાર સદા, હેતની રેલી વર્ષાવે છે માં. હેતની રેલી વર્ષાવે છે માં. ચંદન શીતળતા ખોરે સદા, જેના ચંદન શીતળતા જેના ખોરે સદા, માથે હૂંફનો હાથ ફેરવે છે માં. પ્રગતિ દીકરાની, પ્રગતિ પરિવારની ઝંખતી સદા,
અમી દ્રષ્ટિથી નિહારે છે માં, વાત્સલ્યનું ઝરણું વહાવે છે માં, કરુણાનો સાગર છલકાવે છે માં. ખૂબ અદ્ભુત રચનાઓ શબ્દ સ્વરૂપે કવિના હૃદયથી લખાયેલી છે, પરંતુ આ વાત આપણા સૌના ઘરના પરિવારના પ્રત્યેક સભ્યમાં હૃદયસ્થ થવી જોઈએ, અને ત્યારે જ સાચા અર્થમાં માની સાચી કદર અને સેવા કરી ગણાશે. મિત્રો, મેં પહેલાં જ કહ્યું કે પ્રત્યેક દિવસ, જે દિવસે માં ઘરમાં ન હોય કે માં હૃદયમાં ન હોય, એ દિવસ સૂરજ ઉગ્યા વગરનો દિવસ ગણી શકાય. માં વગર પરિવારનો દિવસ સાવ સૂનો, શુષ્ક લાગે છે, અને માં એની અંદર કેટલી બધી સહનશીલતા, સહિષ્ણુતા, સંયમતા સમાયેલી છે. ઘરનો પ્રત્યેક વ્યક્તિ સવારે ઉઠે અને રાત્રે સૂવે ત્યાં સુધી એની પાસે બધી જ પ્રકારની અપેક્ષા રાખતો હોય છે. બધા જ એની પાસે પોતાના રૂટીન કામની અપેક્ષા રાખતા હોય છે. એક પુત્ર હોય, દીકરી હોય, મમ્મી મારું આ વસ્તુ ક્યાં છે, મમ્મી આજે શું બનાવશે, પતિ કહેશે કે તું શું કરે છે, મારું આ કામ કેમ નથી કર્યું, સસરા કહેશે, દાદા કહેશે, દાદી કહેશે કે મારું આટલું કામ કરી દે. રાત્રે સૂવે ને ત્યાં સુધી એ બધાની ચિંતા કરતી હોય. પોતાના તમામ પ્રકારના સ્વપ્નાઓ, મહત્વાકાંક્ષાઓ, પોતાના શરીરની બીમારી પણ દબાવીને વર્તે એ માં છે. એટલે માતૃ સ્વરૂપા માટે આપણી પાસે એવા કોઈ શબ્દો નથી, એવી કોઈ કલમ નથી, એવો કોઈ સ્વર નથી કે એનો મહિમા લખી શકીએ, ગાઈ શકીએ, વર્ણવી શકીએ. માત્ર એને તો અનુભવવાનો જ હોય. એને આદર સન્માન કરીને એનું ઋણ ચૂકવવાનો દિવસ, એટલે પ્રત્યેક દિવસ 365 દિવસ આપણે માતૃ દિન તરીકે એનું સન્માન કરીએ, ત્યારે સાચા અર્થમાં હેપી મધર્સ ડે કહેવાશે. આપણે હેપી લખીએ છીએ, તો આજે વિચાર કરજો કે શું મારી માં મારાથી ખુશ છે, હેપી છે? આપ સૌને માતૃ દિવસની શુભકામના. પરંતુ હું આપણે સૌ ઈચ્છીએ કે આપણી જન્મદાતા માને ક્યારેય આપણે દુઃખી ન કરીએ. માતૃ દિવસની શુભકામના.